માંડલ સરકારી વિનયન કોલેજમાં માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી। પ્રોફેસરો, શિક્ષકો, સાહિત્ય પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ રહ્યા ઉપસ્થિત। આ દિવસ કોઈ મહાપર્વથી ઓછું નથી। રાજ્યભરમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા માતૃભાષા દિવસ અંતર્ગત એક સપ્તાહની ઉજવણી માતૃભાષા મહોત્સવ તરીકે કરવામાં આવતી હોય છે। સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા શાળા કોલેજોમાં મળીને કુલ 51 પ્રોગ્રામો યોજવાના છે। ત્યારે મંગળવારના રોજ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને માંડલની સરકારી વિનયન કોલેજના સંયુક્ત ઉપક્રમે કોલેજ કેમ્પસમાં માતૃભાષા ગૌરવ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ, અમદાવાદ। સરકારી વિનયન કોલેજ માંડલ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજે માંડલ કોલેજ ખાતે માતૃભાષા મહોત્સવ 2026નું આયોજન થયું। હું અને મારી સાથે દાદુભાઈ રબારી અમે બંને મુખ્ય વક્તા હતા। કોલેજના આચાર્ય શ્રી હર્ષદભાઈ પરમાર, કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ભાઈ શ્રી પ્રવીણભાઈ રથવી, કોલેજના તમામ અધ્યાપકો અને કોલેજના વિદ્યાર્થીઓએ આ માતૃભાષા મહોત્સવને દિલથી માણ્યો છે। દાદુભાઈ રબારી તો પોતે શિક્ષક અને બાળ સાહિત્યના પ્રણેતા, એટલે એમણે બાળકોના લેવલે જઈને વિદ્યાર્થીઓને એવા પ્રોત્સાહિત કર્યા કે વિદ્યાર્થીઓને જાણે થોડું એનું બાળપણ પાછું મળ્યું હોય એવો આનંદ થયો। અને મને પણ આ યુવાન મિત્રો સાથે વાત કરવાની ખૂબ મજા પડી। તો ગુજરાત સાહિત્ય અકાદમીનો આ ઉપક્રમ આજે માતૃભાષા મહોત્સવ નિમિત્તે 551 જગ્યાએ આ મહોત્સવ યોજાઈ રહ્યો છે એની પ્રસન્નતા વ્યક્ત કરું છું। અને મા અને માતૃભૂમિની સાથે હવે આપણે આ માતૃભાષાનું જતન કરવાનું છે, માતૃભાષાને બચાવવાની છે। અને માતૃભાષા તો જ બચે જો આપણે આપણો સઘળો વ્યવહાર માતૃભાષામાં કરીએ। તો મા અને માતૃભૂમિને અને માતૃભાષાને વંદન કરીને મારી વાત પૂરી કરું છું। માતૃભાષાનો જય હો। મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે। હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ। મોબાઈલ નંબર 9428234840।